હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ટેસ્ટફુલ એવું દાણા મુઠિયાનું શાક. તો આ શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનવામાં થોડી મહેનત વધારે લાગે છે, પણ શાકને પૂરું થવામાં થોડી પણ વાર લાગતી નથી. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને પરફેક્ટ ઊંધિયાને ટક્કર મારે એવું આપણું દાણા મુઠિયાનું શાક આજે આપણે બનાવવાના છીએ. તો શરૂ કરીશું. દાણા મુઠિયાનું શાક બનાવવા માટે અહીંયા હું સૌથી પહેલા મુઠિયા બનાવી લઈશ. તો મુઠિયા બનાવવા માટે અહીંયા મેં મેથીની ભાજી આ રીતે તોડી અને સારી રીતે ધોઈ લીધી છે. હવે આપણે ભાજીને ચોપરમાં આ રીતે ચોપ કરી લઈશું. જો તમારે ચોપરમાં ન ચોપ કરવી હોય તો તમે ચપ્પાથી પણ કટ કરી શકો છો, પરંતુ ચોપરમાં પણ આ રીતે પરફેક્ટ એવી ભાજી ચોપ થઈ ગઈ છે. તો એ રીતે આપણે બધી જ ભાજીને ચોપ કરી લઈશું. સાથે જ અહીંયા મેં લસણ અને મરચાંની પેસ્ટ વાટી લીધી છે. તો 8 થી 10 લસણની કળીઓ, મોટી કળીઓ હતી એટલે મેં 8 થી 10 લીધી છે. જો તમારી પાસે નાની કળી હોય તો તમારે 20 થી 25 લેવાની છે. 7 નંગ જેટલા મેં અહીંયા લીલા મરચાં લીધા હતા અને 1 ચમચી જેટલું આપણે જીરું લઈ પેસ્ટ વાટી લઈશું. બધી જ મેથીની ભાજીને મેં આ રીતે ચોપ કરી લીધી છે. ભાજી આપણે મુઠિયામાં વધારે પ્રમાણમાં રાખવાની છે, જેથી ભાજીનો આગવો ટેસ્ટ ખૂબ જ સારો લાગશે. ગળપણ માટે અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. બધા જ મસાલા આપણે થોડા આગળ પડતા કરવાના છે, જેથી કરીને મુઠિયાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો એવો આવશે. 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે. સાથે જ 1 ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરી છે. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું અને બધા જ મસાલા મિત્રો આપણે લોટ ઉમેરતા પહેલા ભાજીમાં જ કરવાના છે, જેથી કરીને મસાલા છે તે બધી બાજુ ઇક્વલ ફેલાઈ જાય. વાટેલી લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું અને આ જે મિશ્રણ છે તેને આપણે મસળી અને રેડી કરી લેવાનું છે. અડધી ચમચી જેટલો અજમો ઉમેરી અને હું બધી જ ભાજીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશ. સાથે જ મોવણ માટે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને ખટાશ માટે અહીંયા મેં 2 ચમચા જેટલી છાશ ઉમેરી છે. તો લોટ બાંધવામાં આપણે પાણીની જરૂર નહીં પડે. આ રીતે મસાલા, ભાજી અને છાશમાં જ આપણો લોટ છે તે બંધાઈને રેડી થઈ જશે. 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે અહીંયા મેં, એટલે મુઠિયા છે તે સોફ્ટ બનીને રેડી થશે. દાણા મુઠિયાના શાકના મુઠિયા છે તે આપણે વધારે પડતા સોફ્ટ નથી બનાવવાના, પરંતુ એકદમ હાર્ડ પણ નથી જ બનાવવાના. તો એના માટે અહીંયા મેં 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે. હવે અહીંયા હું 2 ચમચા બાજરીનો લોટ, 2 ચમચા ઘઉંનો લોટ અને સાથે જ આપણે લઈશું 2 ચમચા જેટલું બેસન. તો અહીંયા મેં બેસન ઝીણું લીધું છે, તમારે પણ ઝીણું જ લેવાનું છે. જો કરકરું બેસન લઈશું તો મુઠિયા છે તેમાં ક્રેક્સ આવશે અને તેલ ભરાશે, જેથી શાકનો ટેસ્ટ છે તે થોડો ઓકવર્ડ લાગશે. એટલા માટે અહીંયા ઝીણું જ બેસન લઈ અને આ રીતે આપણે લોટ બાંધીને રેડી કરી લઈશું. તો ગોળ પણ આપણો સારી રીતે ઓગળી ગયો હતો અને પરફેક્ટ એવો આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે મુઠિયા વાળવા માટે આ રીતે મેં નાના લીંબુની સાઈઝની ગોળીઓ વાળી લીધી છે. તો શાકમાં આ મુઠિયા ઉમેર્યા બાદ મુઠિયા હજી ફૂલશે, એટલા માટે આપણે અત્યારે આનાથી પણ જો તમે નાના વાળવા ઈચ્છતા હો તો વાળી શકો છો, પરંતુ આટલી સાઈઝ છે તે મીડિયમ છે અને તે શાક માટે પરફેક્ટ છે. તો અહીંયા હું એ રીતે બધા જ મુઠિયા વાળી લઈશ અને તમે જોઈ શકો છો મિત્રો કે બધા જ મુઠિયા મેં એક સરખા વાળી લીધા છે અને સાઈડમાં તેલ ગરમ થવા મેં મૂકી દીધું છે. તો આપણે મુઠિયાને હવે તળી લેવાના છે. તેલ સારું એવું હાઈ ફ્લેમ પર ગરમ થઈ ગયું છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને બધા જ મુઠિયા છે તે કડાઈમાં ઉમેરી લઈશું અને લગભગ 7 થી 8 મિનિટ જેવું મુઠિયાને તળાતા સમય લાગશે. ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે 2 થી 3 વાર ફેરવતા જઈ અને મુઠિયાને તળી લેવાના છે.
એક પણ મુઠિયામાં ક્રેક્સ આવી નથી અને મુઠિયા છે તે પરફેક્ટ એવા બનીને રેડી થયા છે મિત્રો. તો આ રીતે જો તમે મસાલો કરશો તો તમારા પણ શાકના મુઠિયા છે તે પરફેક્ટ એવા બનશે અને શાકમાં ઉમેર્યા પછી પણ તે સરસ એવા સોફ્ટ થશે. શાકમાં ઉમેરવા માટે જેટલા સોફ્ટ જોઈએ એટલા સોફ્ટ મુઠિયા બનીને રેડી થયા છીએ. તો હવે આ શાક આપણે કુકરમાં જ બનાવવાના છીએ. તો કુકરમાં શાક વઘારવા માટે અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થયા બાદ અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેર્યું છે. સાથે જ અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી લઈશું અને 2 મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની વાટેલી પેસ્ટ ઉમેરી દેવાની છે. આદુ મરચાં લસણની પેસ્ટ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. બધા જ મસાલા આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું અને ત્યારબાદ આ રીતે મેથીના પાન છે તે ઉમેરીશું. અહીંયા મેં 1 બાઉલ જેટલા મેથીના પાન ઉમેર્યા છે. મેથીના પાનને તમે કટ નહીં કરો અને આ રીતે રહેવા દેશો તો તેની કડવાશ સહેજ પણ શાકમાં નહીં લાગે. મેથી સારી રીતે સતળાઈ ગયા પછી આપણે 2 મીડિયમ સાઇઝના કટ કરેલા ટમેટાં ઉમેર્યા છે અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે. મેથી અને ટમેટાં સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે જે તુવેરના દાણા ધોઈને રાખ્યા હતા તે ઉમેરી લઈશું અને તુવેરના દાણાને પણ આપણે વઘારમાં ટમેટાં અને મેથીની સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. જરૂર મુજબ પાણી ઉમેરી અને 2 થી 3 મુઠિયા આપણે આ રીતે ક્રશ કરી નાખીશું શાકમાં, એટલે શાકની ગ્રેવી છે તે સરસ એવી થીક થશે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે. તો આ રીતે મુઠિયા મિક્સ કરી લેવાના છે ઝીણા. સાથે જ આપણે 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેર્યો છે અને ગળપણ માટે અહીંયા મેં 1 ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે. જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું. પાણી મિત્રો થોડું વધારે જ ઉમેરીશું કારણ કે જ્યારે આપણે શાકમાં મુઠિયા એડ કરીશું ત્યારે બધું જ પાણી છે તે મુઠિયા શોષી લેશે અને શાકની કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ એવી બની જશે. 3 વિસલ શાકને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દીધું છે અને તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવું આપણું દાણાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો દાણા અહીંયા તમારે ચેક કરી જોવાના તુવેરના કે ચઢ્યા છે કે વાર છે. તો પરફેક્ટ એવા દાણા બફાઈ ગયા છે. તો હવે આપણે જે રેડી કરેલા મુઠિયા છે તે બધા જ ઉમેરી લઈશું અને મુઠિયા મિત્રો તમારે જ્યારે શાક ખાવાનું હોય તેની 15 કે 20 મિનિટ પહેલાં જ એડ કરવાના છે. નહીં તો વહેલા એડ કરશો તો મુઠિયા એકદમ વધારે પડતા સોફ્ટ થઈ જશે અને ખાવામાં સારા નહીં લાગે. છેલ્લે આપણે લીલા ધાણા ઉમેરી અને શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો મિત્રો ઊંધિયાને ટક્કર મારે એવું આપણું દાણા મુઠિયાનું શાક બનીને રેડી છે. શિયાળાની ઠંડીમાં આવું ચટપટું અને ટેસ્ટી જમવાનું મળી જાય તો બીજું કંઈ ન જોઈએ. તો આ રીતે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને મિત્રો થોડી મહેનત કરશો તો ખાવા છે તે ખૂબ જ ટેસ્ટી એવો બનશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો મિત્રો આ દાણા મુઠિયાના શાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો.